પ્રભુ પિતાની ધ્યાન કરવાનું, યોગ કરવાનું, બ્રહ્મ મુહૂર્તથી જ મારી દિનચર્યા ચાલુ થઈ જાય છે. અત્યારે આવી ગઈ છું હું અગાસી ઉપર હું મારી એક્સરસાઇઝ કરી રહી છું. હેલ્થનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી હોય છે ભાઈ. મને આવ્યું હતું થાઇરોઇડ વધીને આવ્યું હતું. મારા પગના દુખાવા, હાંધાના દુખાવા, ગૂંઠણના દુખાવા, મને વગેરે ખૂબ તકલીફ હતી. પણ હું આ એક્સરસાઇઝ જ્યારથી કરવા લાગી છું ત્યારથી મારું શરીર હેલ્ધી રહે છે. એકદમ મારું શરીર હેલ્ધી અને એકદમ મસ્ત રીતે હું જો અત્યારે દોડી રહી છું. તો આ દોડવાથી છે ને ગરમી થવી જોઈએ, કારણ કે એટલી ઠંડી હોય છે સવારમાં, એટલી ઠંડી હોય છે. હમણાં તો બહુ જ ઠંડી પડે છે, એટલે થોડીક મોડી આવું હું અહીં એક્સરસાઇઝ કરવા માટે, કારણ કે બહુ ઠંડી હોય, અંધારું હોય ને ઠંડી એટલી બધી હોય છે, એટલે થોડીક મોડી આવો એક્સરસાઇઝ કરવા માટે. જો 1 કલાક પ્રભુ પિતાને યાદ કરું, પછી મારા નિત્ય નિયમ પ્રમાણે હું મારા શરીરની હેલ્થનું ધ્યાન રાખું, પછી 1.5 લીટર જેટલું પાણી પી જાઉં. સવારમાં 8 વાગે ત્યાં સુધીમાં મારા 1.5 લીટર પાણી પીવાઈ જાય. ગરમ પાણી 2-3 ગ્લાસ, બીજું બધું માટલાનું પાણી. એકદમ મસ્ત રીતે મારા હેલ્થનું ધ્યાન રાખું છું. એટલે જો મારા પેટની તકલીફો જેટલી હતી ને એ બધી જ દૂર થવા લાગી છે. અને મારો થાઇરોઇડ પણ નોર્મલ થવા લાગ્યો છે. અને મારું વેઇટ પણ ઓછું થઈ ગયું છે. ફેટ લોસ પણ ઓછું થઈ ગયું છે. જો હવે હું નીચે આવી ગઈ છું. આ ઝાડવાને ભાઈ નવડાવવા પડે ને ભાઈ, આપણે નાહી ધોઈ તો ઝાડવાને ખીલાવવા પડે ને. જો નવડાવી ધોવડાવીને ઝાડવાને નવડાવીને તો આપણે આગળ એટલા મસ્ત રીતે હસતા હોય છે ને, એવું લાગે કે ઝાડવા આપણે નવડાવીએ ને ત્યાર પછી જ બિચારા સામું જોવે ને એવા હસતા હોય ને કે વાતો કરવા લાગે, એમ તો થેન્ક યુ કહેવા લાગે. જો એટલા બધા ઝાડવા ખીલી જાય છે ને. મારું આટલું મોટું આંગણું છે ને તો ચકલા એટલા બધા આવતા હોય છે. ડેઈલી રોજે મારે જો આ ઝાડવાને નવરાવતી હોઉં, આંગણા ફળિયા ધોતી હોઉં, એટલું સાફ સુથરું કરતી હોઉં છું. તો આમાં જ મારે ટાઈમ 2-3 કલાક વયું જતું હોય છે. એટલે 2-3 કલાક નહીં, વધુ થતું હોય છે, કારણ કે ધોવાનું, વાળવાનું, સાફ સફાઈ કરવાનું, તમામ કામ 3 કલાકથી 3.5 કલાક જેટલું તો મારે થઈ જ જતું હોય છે મિનિમમ. હા, જો તમે જોઈ શકો છો, હું તમને બધું જ બતાવવાની કોશિશ કરી રહી છું. અત્યારે હું એટલું બધું સરસ રીતે આંગણું ધોઈ નાખીશ, પછી હું ઘરની અંદર સાફ સફાઈ કરીશ, અને પછી હું જો બપોરનો જમીને સૂઈ કાઢીને પછી ઊભા થઈને પછી પાછા જઈશું અમે ચાલવા માટે. ક્યાં ચાલવા જઈશું એ તમને હું આગળ બતાવીશ. જો મારા ઝાડવા કેટલા ખિલખિલાટ મસ્ત રીતે ખીલે છે, કાંઈ એટલા હસતા હોય છે સામું, કંઈ જોઈ શકો છો તમે. એટલા મસ્ત થઈ ગયા. નવડાવવું પડે હો, ડેલી એને નવડાવવા પડે. એટલા બધી ધૂળ જામી ગઈ હોય એની ઉપર, ઝીણા ડોક્સ થઈ ગયા હોય, ધોવાઈ જાય તો ઝાડવા એટલા બધા ખીલે ન પૂછો વાત. જોઈ શકો છો તમે આ બધું હું બતાવવાની કોશિશ કરી રહી છું. જો ફળિયું પણ એટલું મસ્ત ધોઈ નાખ્યું છે, જોયું છે? બધું મસ્ત સરસનું સાફ સુથરું કરી નાખ્યું છે. આ ડેલો મારો એટલો મોટો છે, એ તે હું ધોઈ નાખું. અને જો હવે હું ચાલવા ગઈ બપોર પછી 5 વાગે. અમે મારા નણંદ છે, મારા ફ્રેન્ડ છે, એ અમે જાય છીએ. અમરેલીની આજુબાજુમાં રહેતા હોય છે ને એનો ખ્યાલ હશે કે ડેમ શું કહેવાય, ડેમના પાળે હાલવા જાય. હાલો ડેમના પાળે. આ ડેમ કહેવાય છે અમારા અમરેલીમાં. તો ત્યાં અમે હાલવા જઈએ. લગભગ 2 કિલોમીટર, 2 થી 2.5 કિલોમીટર જેવું થઈ જતું હશે. જો અમે ચાલવા ગયા ડેમના પાળે. હું ઉપર તમને નજારો બતાવીશ. એટલો મસ્ત નજારો હોય છે. ડેમના પાળે ચડી ગઈ જો, અને મસ્ત નજારો તમને બતાવવાની કોશિશ કરી રહી છું. અને એટલું મસ્ત સૂરજનારાયણ પણ આથમમાં લાગ્યા છે મસ્ત રીતે. જો એના ઘરે જવા લાગ્યા છે. આ બ્લોગમાં કાંઈ પણ મારી ભૂલ થતી હોય તો મને કમેન્ટ દ્વારા કહેજો. અને એક નાની એવી કમેન્ટ કરીને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો. અને મને એટલો વિશ્વાસ છે કે તમે મને પૂરેપૂરો સપોર્ટ કરશો, કેમકે આ બ્લોગ બનાવવામાં મારે બહુ જ મહેનત થાય છે. હું એકલી બ્લોગ બનાવતી હોઉં છું, તો મને પૂરેપૂરો સપોર્ટ કરજો.
જોઈ શકો છો તમે. જો અહીંયા બધા જ હોય છે ને, જે રિટાયર્ડ લોકો હોય બધા એક્સરસાઇઝ કરવા પણ આવે, ચાલવા પણ આવે. આજે અમે થોડાક વહેલા ગયા છીએ એટલે નથી કોઈ,